સતમ ભજે, જે જેનો અંશ છે એને એનું ભજન કરવું જોઈએ. અંશની ગતિ જ્યારે હંમેશા અંશી તરફ હોય ત્યારે જીવનમાં એની સદગતિ થાય છે. માટીનો એક ઢેફું કે પથ્થરનો ટુકડો લઈને આપણે આકાશમાં ગમે એટલું ઉપર ઉછાળીએ પણ છેવટે પડશે ક્યાં? નીચે જમીન પર, કેમ કે ધરતીનો અંશ છે. આપણે દીવો પ્રગટાવીએ તો દીવાની જ્યોતનું મુખ હંમેશા આકાશ તરફ, સૂર્ય તરફ હોય છે, કેમ કે દીવો એ અગ્નિનો અંશ છે. ગીતાજીમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, જીવ મારો અંશ છે. આપણે પ્રભુનો કયો અંશ છીએ? ભાગવતજીના મહાત્મ્યમાં જ એ પરિચય આપ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો સદ અંશ એટલે આ જગત અને ભગવાનનો ચિદ અંશ એટલે આપણે જીવ. પ્રભુના ચિદ અંશમાંથી આપણું પ્રાગટ્ય છે. આપણા અંશી સ્વયં પ્રભુ છે અને એટલા માટે આપણી ગતિ આપણા અંશી પ્રભુ તરફ હોય ત્યારે જીવનમાં આપણી ઉર્ધ્વ ગતિ થાય, અન્યથા જીવની અધોગતિ થઈ શકે. જે જેનો અંશ છે એને હંમેશા એનું ભજન કરવું જોઈએ. અને એટલા માટે એ પ્રભુ સાથેના દાસ ભાવના સંબંધને આપણે વિસરી ગયા હતા. વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. રામચંદ્રજીનું હનુમાનજી સાથે જયારે પહેલી વખત મિલાપ થાય છે, પરિચય પૂછો, તમે કોણ છો? બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું અને આત્મ બુદ્ધિથી હું તમારું જ સ્વરૂપ છું. એ મારો પરિચય છે. પ્રત્યેક વ્યક્તિ સાથે જોડાયેલું છે. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે પ્રભુના દાસ. ગદ્ય મંત્રમાં કહીએ દાસોહમ, હે કૃષ્ણ આપનો દાસ છું. અને જ આપણા માટે સર્વોપરી છે. દેહ બુદ્ધિથી ઉપર ઉઠીએ, ગીતાનો ઉદ્ઘોષ આપણા જીવનમાં આવે, મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જ્ઞાન થાય કે હું અનલની ચિનગારી છું. જે અગ્નિ પ્રભુમાં છે મારામાં પણ છે. હું પ્રભુનો અંશ છું. ત્યારે અંશત્વનું જ્ઞાન આપણને થાય છે. અને જ્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ જ્ઞાન થાય પણ જીવ પોતાને બ્રહ્મ સમજવા લાગે તો અનર્થ થઈ જાય. માલિક બહારગામ ગયા હોય ને માલિકની ખુરશી પર બેસીને નોકર પોતાની જાતને માલિક સમજવા લાગે, એના માટે અપરાધ છે. આપણા માટે પ્રભુનું દાસત્વ જ સર્વોપરી છે. અને એ જ પ્રભુની સાથે જેનું પુનર્જોડાણ થાય છે. શ્રી ગુસાઈજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ દ્વારા અંગીકૃત જે જીવો છે એનું કેવું સૌભાગ્ય છે. પ્રાદુર્ભૂતેન ભૂમૌ વ્રજપતિ ચરણાંભોજ શિવાખ્ય વર્મ પ્રાગટ્યમ યત કૃતંતે તદુત નિજ કૃતે શ્રી ઉતાસો દિનમય. શ્રી ગુસાઈજી વર્ણન કરે છે, શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણે પ્રગટ થઈ આ જગતને પુષ્ટિ માર્ગીય વ્રજપતિ ભગવાન શ્રી કૃષ્ણ ની સેવાનો જે માર્ગ બતાવ્યો, એ માર્ગ એવો અદ્ભુત છે કે જીવ ગમે ત્યાં હોય એ સમર્પિત જીવ શ્રી વલ્લભની કાનીથી પ્રભુને જે વસ્તુ અંગીકાર કરાવશે, ઠાકોરજી પ્રસન્નતા પૂર્વક અને પ્રીતિપૂર્વક એ વસ્તુને આરોગશે. ચાહે પદ્મનાભ દાસના છોલા હોય કે રામાનંદ પંડિતની જલેબી હોય, બ્રહ્મ સંબંધની સાર્થકતા અહીંયા બતાવી છે. તાનેશ્વરના રામાનંદ પંડિત
વૈષ્ણવના દોષ જોયા. મુખરતા દોષ થયો વૈષ્ણવનો કે આચાર્ય ચરણ સાથે જે વૈષ્ણવ આવ્યા છે ગાયના ઉપરા છાણા ચોરી જશે. મુખરતા દોષ થયો. શ્રી વલ્લભ નારાજ થયા. એ સમયે એમના ગ્રહનો ત્યાગ કર્યો, આગળ પધાર્યા. ચિત્તની વિક્ષિપ્ત અવસ્થામાં તો ચારે બાજુ ભટકે, જે તે ખાય. સુંદર જલેબી કંદોઈ ઉતારી રહ્યો હતો. જલેબી લઈ શ્રીજી બાવાને વિનંતી કરી કે જ્યાં બિરાજો ત્યાં શ્રી વલ્લભની કાનીથી આરોગજો. શ્રી મહાપ્રભુજી રાજભોગ ધરી રહ્યા હતા. શ્રીજી બાવાના મુખારવિંદમાં જલેબીનો ટૂંક જોયો. પૂછ્યું, કૃપાનાથ, આ સામગ્રી અમે તો આપને રોગાવી નથી. હજી કયા ભક્તની સામગ્રી રોગ્યા? તો આપનો સેવક છે ને રામાનંદ પંડિત, એને આ સામગ્રી આજે અમને રોગાવી છે. પણ પ્રભુ, એનો તો અમે ત્યાગ કર્યો છે. વલ્લભ, આપ એના ગુરુ છો, આપ એનો ત્યાગ કરી શકો, પણ આપ એકવાર જેનો હાથ પકડીને અમારા હસ્તમાં સોંપો, પછી અમારાથી એનો ત્યાગ કેમ થાય? શ્રીજી બાબા વચનથી બંધાયા છે. પદ્મનાભ દાસજીએ તો વિનંતી કરી હતી ને કે પ્રભુ, મારે ત્યાં આપને ધરવા માટે કોઈ સામગ્રી નથી. મારે ત્યાં બિરાજશો તો નિત્ય છોલા રોગવા પડશે. શું આજ્ઞા કરી? પદ્મનાભ દાસ, મને તો તારા છોલા જ અતિશય પ્રિય છે. મને વલ્લભના ઘરે પાછા ના પધરાવો. મારે તારા ઘરે બિરાજીના છોલા રોગવા છે. કેટલા પ્રસંગો છે જ્યાં બ્રહ્મ સંબંધની સાર્થકતા બતાવે છે. પેલા સાહુકારની વાર્તાનો પ્રસંગ આવે છે કે એક વૈષ્ણવે એને ત્યાં રૂપિયા થાપણ મૂક્યા. બહારગામ જવું હતું, યાત્રા પર જવું હતું, તો રૂપિયા મૂકીને ત્યાં ગયા. પેલા વેપારીએ સાંભળ્યું હતું. પછી ગુસાઈજી જે જીવને બ્રહ્મ સંબંધ આપે છે, જીવનો તો અલૌકિક પુનર્જન્મ થાય છે. જો એને પરીક્ષા કરી. પેલો વૈષ્ણવ યાત્રા કરીને પાછો આવ્યો. પોતાના રૂપિયા માંગ્યા. કયા રૂપિયા? તે ક્યાં મારી પાસે કોઈ રૂપિયા મૂક્યા છે? હાજર નંબર મને કોઈ રૂપિયા નથી આપ્યા. પેલો વિચારે પડ્યો, આટલા સત્યવાદી છે, સાહુકાર છે, કોઈ દિવસ કોઈની સાથે ખોટું નથી કર્યું, અને મારા રૂપિયાને ગળી જવા છે. વાદ વ્યાપ થયો. વાત રાજા સુધી પહોંચી. રાજાએ ન્યાય માટે બંનેને બોલાવ્યા. પેલો વિરક્ત કે આને ઘરે મેં રૂપિયા મૂક્યા છે મહારાજ, આની દાનત બગડી છે, ખોટું બોલી રહ્યું છે. ત્યારે રાજાએ કહ્યું કે હાથમાં અગ્નિ ઉપાડીને તું સાક્ષીથી સાચું બોલ કે તે આના રૂપિયા નથી લીધા. પેલા એ હાથમાં અગ્નિ ઉપાડી કહ્યું કે આ જન્મમાં મેં આ સાહુકાર પાસેથી કોઈ રૂપિયા, વૈરાગી પાસે કોઈ રૂપિયા લીધા નથી, વિરક્ત પાસેથી. અને આ જન્મમાં મેં જે કોઈ રૂપિયાની પાસે લીધા હોય તો અગ્નિ મારા હાથને બાળી નાખે. અને આશ્ચર્ય વચ્ચેના હાથને કઈ ન થયું, અગ્નિ શીતળ થઈ ગયો. રાજાએ ન્યાય કર્યો કે આ સાહુકાર સાચું બોલે છે. અગ્નિની સાક્ષી અગ્નિએ પણ એને ના દજાડ્યો. પેલો વિચારમાં પડ્યો, આવું કેવી રીતે થઈ શકે? મેં રૂપિયા સાચવવા આપ્યા છે અને અગ્નિએ પણ એની સાક્ષી આપી. અને સાંજે પેલો સાહુકાર સામેથી વિરક્તના રૂપિયા લઈને ગયો. ઓલો વૈષ્ણવ, તમારા રૂપિયા સંભાળો. એ રાજાને ત્યાં તો તમે મને જૂઠો સાબિત કરી દીધો. મેં તમને જૂઠા સાબિત નથી કર્યા. મેં કહ્યું હતું કે આ જન્મમાં મેં તમારી પાસે કોઈ રૂપિયા લીધા નથી. તમે જયારે મને રૂપિયા આપ્યા ત્યારે મને બ્રહ્મ સંબંધ નહોતું થયું. હું તો ગુસાઈજીના શરણમાં નહોતો ગયો. એટલા માટે અગ્નિએ સાક્ષી પૂરી કે એ મારો ગયો ભાવ હતો કે જેમાં મેં તમારી પાસે રૂપિયા લીધા હતા. બ્રહ્મ સંબંધની ફલરૂપતા બતાવી કે જીવનો પુનર અલૌકિક જન્મ થયો છે. એટલા માટે ભગવદીઓ ગાય છે ને, અમને શ્રી વલ્લભ વાલા આપી તુલસી.